તો સુરતના લસખાણા મેઇન રોડ પર કાર ચાલકે 3 બાઇકને અડફેટે લીધી, જેમાં ઇજાગ્રસ્ત થયેલા 2 લોકોના મોત થયા છે, જ્યારે કાર ચાલક ઉપરાંત અન્ય એક ઇજાગ્રસ્તને ગંભીર અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યું। રાજેશ ગજેરા અને મહેશ લાઠિયાનું મોત થયું છે। કાર ચાલક અર્જુન વિરાણી હોવાનું અને તે ડાયમંડ ફેક્ટરીમાં મેનેજર હોવાનું સામે આવ્યું। પ્રાથમિક તપાસમાં કાર ચાલક દ્વારા બ્રેકના બદલે એક્સિલેટર દબાઈ જતા અકસ્માતની ઘટના બની હતી। જો કે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કાર ચાલકે 4 થી 5 વાહનને અડફેટે લીધા, જેમાં બે જણાના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે। તેમાં મહેશભાઈ લાઠિયા નામના વ્યક્તિ મારા કાકા થાય છે। આ સુરતની અંદર આ ચોથી કે પાંચમી આવી ઘટના છે, જેમાં કાર ચાલકો બેફામ બનીને લોકોને અડફેટે લે છે, જેમાં કાર ચાલક કોઈ જે ગુનો કરનાર વ્યક્તિ છે તે કોઈ પણ રીતે તેને જામીન મળી જાય છે કે કોઈ પણ રીતે એ છૂટી જાય છે, પરંતુ જે મૃત્યુ પામે એના પરિવારજનોનું શું, એ લોકોને કોનો સહારો? એટલે આવા લોકો સામે કડક ને કડક કાયદો હોવો જોઈએ કે આ લોકોને જામીન ન મળે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, સુરતના લસકાણા મેઇન રોડ પરનો બનાવ, કાર ચાલકે 3 બાઇકને અડફેટે લીધી, 2 લોકોના મોત, શું વિગતો? બિલકુલ ચોક્કસપણે ધોની, સુરત શહેરની અંદર હવે રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે લસકાણા ખાતે પૂરપાટ જતા કાર ચાલકે 2 બાઇક ચાલકોને અકસ્માતમાં અડફેટે લીધા હતા। કાર રોડ પરથી બીઆરટીએસમાં ગુજરી પલટી મારી ગઈ હતી। 32 વર્ષીય રાજેશ મનસુખભાઈ ગજેરાનું સારવાર દરમિયાન મોત થયું છે। શોભનાબેન મનસુખભાઈ ગજેરાનું પણ ટૂંકી સારવાર બાદ મોત થયું છે અને મહેશભાઈ લાડિયા એમનું પણ મોત નીપજ્યું છે। ત્રણે અકસ્માતની અંદર 3 લોકોના મોત થયા છે। લસકાણાની અંદર કાર અકસ્માતમાં 3 લોકોના મોતને લઈને હવે પરિવારની અંદર પણ એક રોષની લાગણી જે છે તે હાલ જોવા મળી રહી છે। એટલું જ નહીં, પરંતુ ઘટના લસકાણા વિસ્તારમાંથી સામે આવી રહી છે, ત્યારે કાર ચાલકને પોલીસે ધરપકડ કરી તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ સુરત શહેરની અંદર અવારનવાર આવા રફતારના રાક્ષસો હજુ સુધરવાના નામ નથી લઈ રહ્યા અને તેને જ લઈને હવે સામાન્ય જનતાનો ભોગ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। પરિવાર પણ હવે જણાવી રહ્યું છે કે આવા કાર ચાલકો સામે કડક પગલાં લેવામાં આવે અને આવા લોકોના જામીન ના થાય તેવી કાયદો જે છે તે લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જી આભાર સાહિસ, સમગ્ર માહિતી આપવા બદલ।